નમસ્કાર મિત્રો, હું સૌ હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે આવ્યા છીએ ડાયમંડ નગરી સુરત, કે સુંદર નગરી કહેવામાં આવે છે। અને સુરતની તો શું વાત કરવી, એની કોઈ કલ્પના જ નથી। કારણ કે સુરતની ગલીઓ આપને શીખવે છે મહેનત ક્યારેય નાની નથી હોતી। અહીં સવાર વહેલી શરૂઆત થાય છે અને સપનાઓ રાતે પણ સૂતા નથી। હીરાની જેમ સુરતના લોકો પણ ઘસારા પછી ચમકે છે, કારણ કે સુરત એક ડાયમંડ નગરી છે। સુરત શહેર જ્યાં મહેનત ક્યારેય ખાલી નથી જતી। અહીં નાના નાના વિચારોથી મોટા મોટા ધંધાઓ ઊભા થાય છે। સુરત શીખવે છે કામ નાનું નથી, વિચાર નાના હોય તો જ નાનું બને છે। હિંમત, સ્માર્ટ વર્ક અને સતત પ્રયાસ સુરતની સાચી ઓળખ છે। જે સુરતમાં ટકી જાય તે ક્યારેય પણ ચમકી શકે છે, કારણ કે સુરતમાં ધંધા અઢળક છે અને સુરત નગરી એક ડાયમંડ નગરી છે અને સુંદર ગ્રીન સિટી છે, કે જે આખી દુનિયામાં એનું સુરતનું નામ છે। અને કેને કે કર્ણની ભૂમિ એટલે સુરત, કે અહીંયા દાનવીરોની ભૂમિ કહેવામાં આવે છે। અને અહીંયા દાનવીરો એટલે તમે ગમે ત્યાં જાઓ, તમારા ઘરે તમે એક પણ હાથ પાડો ને, આમ ખાલી એમ કહો ને, કોને ફોન કરો ને કે ભાઈ મારે એટલા રૂપિયાની આ વસ્તુની જરૂર છે, ત્યાં એકને કીધું એને 10 ઊભા રહે, એ આ સુરત નગરી છે। અને અહીંની વાત કરું તો એવા અહીંયા હોનારત ને જે કોરોના કાળને કેટલાય કાળ વી ગયા, છતાંય સુરત નગરીમાં ક્યારેય ડગી નથી અને અડીખમ ઊભી રહી છે। અને અહીંના પબ્લિક પણ અડીખમ ઊભું રહ્યું છે। જેવા કે 2000ની સાલના ભૂકંપ, પછી 2006ની સાલમાં જે પાણી આવ્યું હતું, કે એની હોનારા આખું સુરત ડૂબી ગયું હતું, છતાંય 2 મહિનામાં ઊભું થઈ ગયું હતું। પછી 2008ની મંદી, કે જે વિશ્વ મંદી હતી, છતાંય સુરતમાં નોર્મલી ફેર પડીને 2 મહિના 3 મહિનામાં પાછું ઊભું થઈ ગયું હતું। પછી નોટબંધી, કે નોટબંધી આખા વિશ્વ ભારતને તકલીફ પડી હતી, પણ સુરત સિટીમાં કોઈને તકલીફ નહોતી પડી। અને પછી વાત કરું તો કોરોના કાળ, કે જ્યાં કોરોના કાળમાં આખી દુનિયામાં કોરોના હતો, પણ સુરત સિટી એકમાત્ર એવું હતું કે જ્યાં તકલીફ ક્યારેય કોઈ પબ્લિકને પડી નહોતી અને સ્ટેજથી મોજથી જીવતા હતા। અને એટલે જ કહેવાય છે કે આ સુરત નગરી ડાયમંડ નગરી છે।